આવા જ હવાના ગયા ફોરેસ્ટવાળાને ફોન કર્યા તો ફોરેસ્ટવાળા દોઢ કલાકે આવ્યા ત્યાં મને મજ નાખે તો એના જનાવરને કઈ સાવા કરે તો કે એને મારવા જ નહીં માણા બાંધી નાખે એ હાંસું જનાવરનું ખોટું। જંગલના સિંહ હવે જંગલની સીમા છોડીને માણસોના જીવ સુધી પહોંચી ગયા છે। પાલિતાણા પંથકમાં વધુ એક વખત સિંહે પશુપાલક પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। એક પછી એક માનવ પર હુમલાની ઘટનાઓ બની રહી છે। એક તરફ લોકો સિંહના હુમલામાં જીવ ગુમાવી રહ્યા છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે, તો બીજી તરફ લોકોની સુરક્ષા કરવાની જવાબદારી સંભાળતો વન વિભાગ કાર્યવાહી કરવાના બદલે પીડિત પરિવાર અને ગામ લોકો પર રોબ જમાવે છે। વન વિભાગના અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર બોલાચાલીનો એક વિડીયો પણ સામે આવ્યો છે અને એ વિડીયો હાલ ચર્ચાનો વિષય બની ગયો છે। આખરે સવાલ એ ઊભો થયો છે કે વન વિભાગ એ લોકોના જીવ બચાવવા માટે પહોંચે છે કે પછી લોકોને ધમકાવવા માટે? શું તે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે વધુ એક વખત સિંહના હુમલાની ઘટના સામે આવી છે। ગામના પશુપાલક કાળુભાઈ બોગાભાઈ પરમાર જે માલઢોર ચરાવી રહ્યા હતા અને ત્યારે અચાનક સિંહે તેમના પર જીવલેણ હુમલો કર્યો છે અને હુમલામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક પાલિતાણાની માનસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે વન વિભાગના અધિકારીઓ લોકોની ગુસ્સો શાંત કરવાના બદલે ગામ લોકો અને પીડિત પરિવાર સામે જ રોપ જમાવતા નજરે પડ્યા છે। આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં સ્થાનિક લોકો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી રહી છે। પહેલા તમે આ વિડીયો જોઈ લો। તમારી નાખો લ્યો તો મારી યાર હું લેવાની વાત કરો, તમારે મારી નાખો હોય તો તમારે કેવડ હોય તો મારી નાખો લ્યો, તમારામાં કેવડ હોય તો મારી નાખો સાવ। અત્યારે એને જો એક ખોટી વાત ન ગામ લોકો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી સિંહો ગામની સીમ, ખેતરો અને માલઢોર સુધી પહોંચી રહ્યા છે। અનેક વખત રજૂઆત કરવા છતાં વન વિભાગે કોઈ અસરકારક પગલાં નથી લીધા અને પરિણામે ફરી એકવાર એક પરિવાર પર સિંહે હુમલો કર્યો છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે દરેક હુમલા પછી માત્ર પંચનામા, કાગળની કાર્યવાહી, આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ સિંહોને ગામથી દૂર ખસેડવા કે લોકોની સુરક્ષા માટે કોઈ કાયમી આયોજન કરવામાં આવતું નથી। ઉપરથી લોકો જો પ્રશ્ન પૂછે તો તેમની સાથે જ દાદાગીરી કરે છે આ વન વિભાગ અને ગામના જે પીડિત પરિવાર છે તે આ મામલે શું કહી રહ્યો છે એ સાંભળી લો। આવા જ હવાના ગયા ફોરેસ્ટવાળાને ફોન કર્યા તો ફોરેસ્ટવાળા દોઢ કલાકે આવ્યા ત્યાં મને મજ નાખે તો એના જનાવરને કઈ સાવા કરે તો કે એને મારવા જ નહીં માણા બાંધી નાખે એ હાંસું જનાવરનું ખોટું। એટલે અમારી આજમારી એના કેટલા સમયથી ત્રાસ છે બધાને? 5 વર્ષથી છે ત્રાસ છે, માલ મારે માણાની વાહ થાય છે તો એ એના જનાવર એની એજમાં લઈ જાય એ અમારી વિનંતી છે। અમારી ગરાજાની જંગલમાંથી બધા લઈ જાય। પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામમાં રહેવી છે। સવારમાં 8 વાગે જનાવર અમારા ગામમાં સેટ આવી ગયો। અમારા જ્યાં કાકા ઈજાભાઈ ને એ લોકો સવારમાં એમના ઘેરે ગાયનો વાળો છે ત્યાં એ નિરાણ કરવા ગયેલા ઘેરે જ ત્યાં ઓચિંતાનું જનાવર આવીને પાછળથી અટેક કર્યો એની ઉપર। શું અટેક કરી રહ્યો? અટેકમાં તો એમના પાછળથી બંધો મારીને પાડી દીધા, હાથ મોઢામાં હાથ લઈ લીધો ને વગા મુકાયો એમની હાથે જોડે। ફોરેસ્ટવાળાને કમ્પ્લેન કરી, ફોરેસ્ટવાળા કોઈ આવ્યા નહીં, ફોરેસ્ટવાળા આવ્યા બધા હુમલો અટેક કર્યા પછી નિરાજે। ફોરેસ્ટવાળાને એક વરસ દીધા કમ્પ્લેન કરી, અવારનવાર અમારા જનાવરો માલધારી થઈ માલને મારી નાખે, કેટલી વાર મારી નાખ્યા છે। માલને મારતા મારતા માણસને મારવા મળ્યા છે। હે ભાઈને છોડાવવામાં એમને હાથે બધું પબ્લિક આવી ગયો, પબ્લિકે ઘણો દેખીરો કર્યો, બધું ઓલું કર્યો, પછી એમને હાથે સિંહ વયો ગયો। ફોરેસ્ટ કોઈ આવ્યું નથી। બસ તંત્ર પાસે એક જ અપીલ છે કે ભાઈ સિંહ જનાવર છે એ એમને સ્થળાંતર ઉપર કરે, એમની જે મેન જગ્યા છે ત્યાં ગામમાં આવીને આવી રીતે હુમલા કરે, અટેક કરે। માલધારીના કોઈક નાનો માલધારી હોય, 5 માલ હોય, એમના 2-3 માલ મારી નાખે તો આને સ્થળાંતર કરે એમની જગ્યા ઉપર। સવાલ એ છે કે વન વિભાગનું કામ લોકોની સુરક્ષા કરવાનું છે કે પછી લોકો પર જ દાદાગીરી બતાવવાનું? એક પછી એક હુમલામાં લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે, કેટલાક લોકો જીવ ગુમાવી રહ્યા છે, કેટલાક વિસ્તારોમાં માનવ મૃત્યુ પણ નોંધાઈ રહ્યા છે। છતાં જો તંત્રનું વલણ બદલાતું ન હોય તો ગામ લોકોનો રોષ એ સ્વાભાવિક છે। હવે ગરાજીયા ગામ સહિતના સમગ્ર પંથકમાં લોકોની એક જ માંગ છે કે ગામની આસપાસ
ફરી રહેલા સિંહોને તાત્કાલિક સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવામાં આવે, સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે અને પીડિત પરિવારને યોગ્ય વળતર મળે અને સારવાર આપવામાં આવે. ગામ લોકો સાથે ગેરવર્તન કરનાર અધિકારીઓની જે ભૂમિકા છે એના અંગે તપાસ કરવામાં આવે અને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય, કારણ કે આ માત્ર સિંહ હુમલાનો મુદ્દો નથી, લોકોના જીવ અને તેમની સુરક્ષા તંત્રની જવાબદારીનો પ્રશ્ન બની ગયો છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.